એક તરફ ખેડૂતો માટે રવિ સિઝનની શરૂઆત થવાની સાથે પાણીની જરૂરિયાત પણ પડતી હોય છે। જો કે હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા સાબરકાંઠાના હિંમતનગરના પ્રાંતિજ દહેગામ સહિત ગાંધીનગર તાલુકાના 76 થી વધારે ગામડાઓના 3500 હેક્ટરની જમીન માટે પાણી છોડાતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે। સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી જળાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર 50 ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના 76 થી વધારે ગામડાઓમાં ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે, જેમાં બટાકા, શાકભાજી, ઘઉં, ચણા, તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે, જે અંતર્ગત આગામી 15મી નવેમ્બર સુધી પાણી અપાશે। સાથોસાથ તબક્કાવાર 5 વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ છે। જોકે સાબરકાંઠાના જળાશય યોજના અંતર્ગત ડાબા કાંઠાની કેનાલ ઉપર સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લાના 5 તાલુકાઓ સુધી પાણી પહોંચતું થયું હોય, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગરના વિવિધ 76 જેટલા ગામડાઓમાં 3500 હેક્ટર જમીન માટે પાણીનો સરળ વિકલ્પો બની રહ્યો છે। જો સિંચાઈ વિભાગ દ્વારા આ વખતે કુલ 5 વખત પાણી આપવાનો નિર્ણયની સાથોસાથ અત્યારથી જ કેનાલમાં પાણી શરૂ કરાયું છે। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70 થી 80% ખેડૂતોને પાણીનો ફાયદો છે અને હાલ ઘઉંનું વાવેતર ચાલુ થયું છે, એટલે ખરેખર તો અમારા સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે। આમાં શું કયા પાકોને એમ ફાયદો થશે? આ વખતે તો ઘઉં, મકાઈ ને તમાકુનો બહુ ફાયદો જ છે। શું નામ? લાલસિંહ મકવાણા। સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં। ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે, એટલે બટાકા છે, તમાકુ છે, મકાઈ છે, એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે, પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું। હાલ પાણીથી શું ફાયદો થશે? પાણીથી અમારા ખેતરમાં ઘઉં પહેરાઈ ગયા છે કોળા, અને કોળા પાણીમાં ઉપર પાણી વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તાજી જરૂરિયાત વખતે પાણી મળી ગયું? જો હા, તરત અમારી જરૂરિયાત હતી તરત જ મળી ગયું પાણી। શું નામ? અરવિંદભાઈ ભાઈચંદભાઈ પટેલ। હાથમતી જળાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે, એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે। વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં પાણી આપવા વિનંતી છે। આ પાણી ઓછામાં ઓછું 70 થી 80 ગામમાં પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે, તો સમયસર પાણી મળે એ રીતના મારી ખેડૂતોની અરજી છે। અત્યારે હિંમતનગર તાલુકાના 70 થી 80 ગામડાનો ફાયદો છે। રવિ પાકમાં ગણીએ તો અત્યારે તમાકુ છે, મગફળી છે, ઘઉં છે, અને એ રીતના અન્ય જે શાકભાજીના પદાર્થો છે એમાં પાણી કામ લાગશે। પરમાર વિક્રમસિંહ કચ્છ નરોડા। હાલમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની માગણી હતી પાણી રવિ સિંચાઈ માટે છોડવા માટે, જેથી હાથમતી જળાશય યોજનામાંથી રવિ સિંચાઈ માટે ટોટલ સાબરકાંઠા જિલ્લાના 76 ગામોમાં પ્રાંતિજ તાલુકાના, હિંમતનગર તાલુકાના, દહેગામ તાલુકાના, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે 3500 હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં 20 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે। કયા તબક્કાવાર પાણી છોડવામાં? 5 તબક્કાવાર પાણી છોડવાનું આયોજન છે, જે 14 માર્ચ સુધી છોડવામાં આવશે। જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવશે।